નમસ્કાર સજ્જનો, સ્વાગત છે આપનું. તો સજ્જનો, માર્કેટમાં આજે મોટો કહી શકાય પ્રમાણમાં તેવો ભૂકંપ આવી ગયો છે. અને માત્ર આપણા ભારત દેશમાં જ નહીં, દુનિયાના અન્ય દેશોમાં પણ આજે ભૂકંપ આવી ગયો છે. અને આમ જોઈએ તો વિશ્વના લગભગ તમામ દેશોનો આ એક પૂર્વાનુમાન પણ હતો જ કે સોમવારે આ થશે જ, અને થયું પણ ખરું. અને માત્ર સ્ટોકમાં જ નહીં, ગોલ્ડ થી લઈ ક્રૂડ ઓઇલ સુધી આંચકો આવી ગયો છે આજે. બ્રેન્ટ ક્રૂડમાં તો $66 પણ નીચે ટ્રેડ થતા હતા આજે. સૌથી પહેલા આજે થોડી ટેકનિકલ બાબત ઉપર ચર્ચા કરી લઈએ. તો માર્કેટ આજે વધારે ગેપ ડાઉન ખુલ્યું હતું અને ત્યાંથી ઉપર લઈ જવાના થોડા પ્રયાસો થયા, પરંતુ સેલિંગ આવતું જ રહ્યું અને તે ઉછાળો ક્ષણ જીવી નીવડ્યો. અને માર્કેટે લગભગ બપોરના 2, સવા 2, 2:30 વાગ્યા સુધી 22,000ની નીચે જ ટ્રેડ કર્યો. ત્યાર પછી થોડો સુધારો આવ્યો અને 22,000 ઉપર માર્કેટ બંધ આવ્યું. હવે આમાં બે વાત બની. એક તો ઓક્ટોબર મહિના પછી જે માર્કેટ સતત ઘટતું હતું અને જે 3 માર્ચનો લો બનાવેલો હતો તેની નીચે માર્કેટ ખુલીને લગભગ દિવસ દરમિયાન નીચે જ ટ્રેડ કરતું રહ્યું, પરંતુ જે ક્લોઝિંગ આવ્યું ને તે 3 માર્ચના લોથી ઉપર આવ્યું. અને બીજું કે માર્કેટ ઓપન ગેપ ડાઉન થયું તે બરાબર છે, પરંતુ ત્યાર પછી લગભગ માર્કેટ એક જ રેન્જમાં ટ્રેડ કરતું રહ્યું. ન તો પેનિક સેલિંગ આવ્યું અને એક જ ચોક્કસ રેન્જમાં સતત બાઇંગ ચાલુ જ રહ્યું આખા દિવસ દરમિયાન, જેણે માર્કેટને નીચે જવા ન દીધું. માટે આ બે વાત તો સાબિત આજના દિવસ પૂરતી તો થઈ જ ગઈ કે આ લેવલે ખરીદી પણ આવે છે. અને બીજું કે 3 માર્ચના બનાવેલા લોથી માર્કેટ ઉપર બંધ આવ્યું છે. અને દોસ્તો, એક ચર્ચા એવી પણ છે કે વેપારી બુદ્ધિના ડોનાલ્ડ ટ્રમ્પનું આ એક આખું સુવ્યવસ્થિત આયોજન છે કે મોટા મોટા ધનવાન અને મૂડીપતિ, જેઓ ટ્રમ્પ સાહેબના જાણીતા ઓળખીતા મિત્રો છે, તેઓને રોકડ રકમ હાથ ઉપર અથવા બેંક એકાઉન્ટમાં પડી રહી છે. તેઓને સસ્તા લેવલે ખરીદી કરવાની તક મળે માટે આ એક ખેલ રાખેલો છે, આવી ચર્ચા માર્કેટમાં થઈ રહી છે. અને તેઓના ટાર્ગેટ પૂરો થઈ જશે એટલે ટ્રમ્પ સાહેબની નીતિ રીતિમાં પણ ફેરફાર આવશે, બદલાવ આવશે. જે હોય તે આવનાર સમય કહેશે, પરંતુ એક વાત ન ભૂલવી જોઈએ કે આજે પણ એફઆઈઆઈએ 9,040 કરોડની વેચવાલી કરી છે. જોકે ડોમેસ્ટિક સંસ્થાકીય રોકાણકારોએ 12,122 કરોડની ખરીદી પણ કરી છે, પરંતુ એફઆઈઆઈની કયા લેવલે બોટમ બનાવવાની ઈચ્છા છે તે તો તેઓ જ જાણે. અને આજની પરિસ્થિતિએ એક મત એવો પણ છે કે જેઓ 2020ની તક ચૂકી ગયા હતા અને પસ્તાવો કરી રહ્યા હતા, તેઓના માટે પણ અને અન્ય રોકાણકારો માટે પણ તક તો કહી જ શકાય. અને એક બીજી વાત કે કોઈ પણ સ્ટોક માર્કેટ રોકાણકાર આ બધી વાતથી વાકેફ જ હોય છે અને રહેવું પણ જોઈએ કે માર્કેટમાં આ બધું થતું જ હોય છે, થતું આવ્યું છે અને આગળ ઉપર પણ થશે, બની શકે છે. તો સજ્જનો, આ સાથે આજની આ ચર્ચા એ પૂરી કરીએ છીએ. જો ચર્ચા પસંદ આવી હોય તો લાઈક અને સબસ્ક્રાઇબ કરવા વિનંતી કરું છું. નમસ્કાર.